અમલીમાં એક લુહાણા ઠક્કર હરિભક્ત હતા, જેમનું નામ હતું મૂળજી શેઠ. ગામના શેઠ હતા. મૂળજી શેઠ જ્ઞાતિએ ઠક્કર હતા, લુહાણા હતા અને સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. એમનો ધંધો હતો ધીરધારનો ધંધો કરતા, અને એમાં પડખેનું ગામ હતું ખોલડિયાદ કરીને. એ ગામના 4 દરબારોને એમણે પૈસા ધીરેલા. દરબારોનો વ્યવહાર જરા વરહ 2-3 મોડા આવ્યા અને દરબારોનો વ્યવહાર દુબળો પડી ગયો. ન વ્યાજ આપી શકે, ન મૂડી આપી શકે. શેઠની ઉઘરાણી ચાલુ. ફરી બોલાય નહીં કે ક્યાં પૈસા આપ્યા છે, કારણ કે ખાનદાન માણસો હતા, પરંતુ વ્યવહાર ઘસાઈ ગયેલો. શું કરવું? ન પૈસા આપી શકીએ, મૂંઝાય. શેઠના માણસો આવીને પાછા જાય, કાલ આપશું, પમદી આપશું, કાલ આપશું, પમદી આપશું. 3 વર્ષના વાણા વહી ગયા. શેઠને પૈસા ન આપી શકે. અંતે એ 4 દરબારોએ નિર્ણય ઉપર આવ્યા કે આપણે પૈસા નહીં આપીએ એમ તો બોલાય નહીં, પૈસા છે નહીં, કોઈ ઉપાય નથી, એક જ ઉપાય છે, શેઠને આપણે પતાવી દઈએ તો આપણું દેવું થઈ જાય માફ. 4માંથી એકને વિચાર આવ્યો, 4 ભેગા થયા યુક્તિ કરવા, કાવતરું કરવા. એમાં એકને વિચાર આવ્યો, અને આ સ્વામિનારાયણીઓ છે, દર પૂનમે શેઠ ચાલતા વર્ષોથી ગઢપુર ચાલતા જાય છે. એમને નિયમ હતો, 12ની રાતે નીકળે છે, સુદ 12ની રાતે નીકળે છે, આખી રાત ચાલે છે. 13 ટાઢાપોરના ચાલે છે, 13ની આખી રાત ચાલે છે, 14ની રાત ચાલે છે, અને પૂનમે ગઢપુર પહોંચે છે. આવું વર્ષોનો નિયમ એમ. અને એકલા જાય છે, વળી ઉઘાડા પગે જાય છે, કોઈ જોડે હોતું નથી. આપણે વચ્ચે ક્યાંક હંતાઈ જવું વગડામાં, કોઈને ખબર પડે નહીં, ટાઢા પાણીએ ખસ જાય. 4 જણાએ નક્કી કર્યું ક્યાં ઊભા રહેવું, ક્યાં મારવા. એ જ ઝાડી રસ્તામાં આવતી હતી. 4માંથી 2 જણે શેઠ નીકળ્યા કે નહીં, એ નીકળે પછી તપાસ કરીને સંદેશો લઈને, એક જ રસ્તો હતો જવાનો, બીજો કોઈ રસ્તો જ નહીં, એ જ રસ્તે શેઠ જતા, એકલા જતા. 2 જણાએ તપાસ કરીને નક્કી કર્યું કે નીકળી ગયા છે શેઠ. આગળ 8-10 ગાંવ દૂર 4 જણા પહોંચી ગયા. શેઠ નીકળ્યા પછી આગળ ઘોડા લઈને પહોંચી ગયા, ઝાડીમાં હંતાઈ ગયા, શસ્ત્ર સરંજામ સાથે છે. શેઠ ઘેરથી હાથમાં માળા લઈ સ્વામિનારાયણ 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 કરતા હાલ્યા જાય છે. શેઠને ખબર નથી હો કે મારું આગળ મૃત્યુ છે, પણ શેઠને ખબર છે. શેઠના શેઠ એટલે સમજ્યા ને કોણ ભઈલા? ભગવાનને ખબર છે. ઓલા 4 આગળ રાહ જોઈને બેઠા છે. શેઠ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હાલ્યા જાય. 2-4 ગૌ ચાલ્યા હશે અને ત્યાં શેઠને અજવાળી રાત, સુદ 12 એટલે અજવાળી રાત કહેવાય. બોલો, રોજનો રાત દાડાનો વર્ષોનો એમનો ખાધેલો રસ્તો, એટલે જૂનો રસ્તો, અને આવડી મોટી હોળ પગમાં પહેરી ગઈ. શેઠ ત્યાં બેહી ગયા. બેઠા બેઠા પાઘડી બાંધેલી, પાઘડી બાંધતા. પહેલાના માણસો આવું પંચું બાંધતા, પાઘડી બાંધતા. એમણે પાઘડી છોડીને એમાંથી પાટો કાઢીને ઓલું ચીંદેડું ફાડી અને ફીટ બાંધ્યો, પણ લોહી બંધ ના થાય. વગડો રાતના 12-2 વાગેલા, 2-3 વાગેલા, કોઈ નહીં. શેઠ એકલા, લોહી બંધ ના થાય. શેઠ બેસી ગયા. હવે કરવું શું? સહેજ ઊભા થઈને ચાલવાનો પ્રયત્ન કર્યો. એક ડગલું ન મંડાય, ભયંકર દુખાવો થાય. શેઠને બહુ દુઃખ થયું. મનોમન વિચાર કરે કે ભગવાનના દર્શન કરવા જતો હતો, હું ક્યાં ચોરી કરવા જતો હતો, હું ક્યાં ધંધો કરવા જતો હતો, ભગવાને આમ કેમ કર્યું? બહુ ખોટું થયું. આજ મારી પૂનમ પડશે આ વખતે, હવે મારે ચાલવું કેવી રીતે?
ભગવાને બહુ ખોટું કર્યું. તમને પ્રશ્ન પૂછો, ખોટું થયું હતું કે સાચું થયું હતું? શેઠને ખબર નથી. ગાડાવાળો કોઈ નીકળ્યો ને શેઠને ઓળખ્યા રહે, કોઈ ગાડાવાળો રાતે નીકળ્યો, શેઠને ઓળખ્યા, આજુબાજુના ગામમાં બધા ઓળખતા એમને, શેઠ મોટું માથું એટલે, અરે મૂળજી શેઠ તમે? કે ભાઈ મને આ વાગ્યું છે. ગાડામાં બેહાડીને ઘેર લઈ જાય ને પાછો. ગાડામાં બેહાડીને ઘેર પહોંચી ગયા તો ઓલ્યા બહાર રાહ જોવે. એ જમાનો મોબાઈલનો નહોતો આવો બધો ફોન બોનનો કે બધા કોન્ટેક્ટમાં રહે. અને ત્યાં એમણે જોયું નજરે, ત્યાં શેઠ પેલા ચારેય જણા રસ્તા હું જોયા કરે, હમણાં શેઠ આવે, હમણાં શેઠ આવે. સવારના 4 વાગ્યા, 5 વાગ્યા, 6 વાગ્યા, ચારેય જણ કે લ્યા નીકળ્યા હતા કે નહીં? અરે નીકળ્યા પછી જ અમે તો આવ્યા જ કે શેઠ નીકળ્યા છે. તો ગયા ક્યાં? એ રોજ દર વખતે આટલો રસ્તો તો કાપે જ છે, શેઠ રોકાઈ ક્યાં ગયા? બીજો બોલ્યો, અલ્યા આ તો સ્વામિનારાયણનો ભગત હતો. ત્રીજો બોલ્યો, અલ્યા સ્વામિનારાયણ નક્કી એને કહી ગયા હશે કે આગળ મારવા તને ઊભા છે, એટલે પાછા વળી ગયા છે શેઠો. ત્યાં ચોથો બોલ્યો, અલ્યા જો કહી ગયા હોય સ્વામિનારાયણની અને એને ગામમાં જઈને કહી દેશે તો આપણી તો રેવડી દાણ થઈ જશે. આપણે રહેવાશે જ નહીં ગામમાં, આપણી આબરૂનું શું? ત્યાં એક જણો બોલ્યો, અલ્યા હજુ તે આપણે જઈને કગરી પડીએ કે શેઠ અમારી ભૂલ થઈ, કોઈને કહેતા નહીં બાપા, અમે તમારી ગાયો છીએ લ્યો. શેઠ સવારમાં 7 વાગે ઉઠીને દાંતણ કરે, ઓટલે બેઠા બેઠા ત્યાં ચારેય જણા પહોંચ્યા, જઈને શેઠનો પગ પકડી લીધો. શેઠ કોઈને કહેતા નહીં અમારી ભૂલ થઈ ગઈ. શું કહેતા નહીં? અરે અમે તમને મારી નાખવાના હતા, કોઈને વાત ના કરતા. તમે સાચા ને તમારા સ્વામિનારાયણ સાચા કહો, પૈસા અમે તમને મારી નાખવાના. સૂળીનું દુઃખ ભગવાન કાંટે સારે છે. જો આ કાંટાથી પતાવી દીધું